સ્વામી મહારાજ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી નારદ ભક્તિ સૂત્ર, સૂત્ર નંબર 17. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. કથાદિશ્વિતિ ગર્ગઃ. વ્યાસ ભગવાને ક્રિયાયોગની પ્રધાનતાથી અથવા કર્મેન્દ્રિયોની પ્રધાનતાથી પૂજાદિકમાં અનુરાગને ભક્તિની દ્રઢતા માની છે. જ્યારે ગર્ગાચાર્યજીએ જ્ઞાનેન્દ્રિયોની પ્રધાનતાથી કથાશ્રવણ આદિકમાં અનુરાગ થવો તેને ભક્તિની દ્રઢતા માની છે. ગર્ગમુનિએ વૈધતાનો આગ્રહ નથી રાખ્યો. કર્મેન્દ્રિયો જનિત ક્રિયામાં વૈધતા વધુ લાગુ પડતી હોય છે. મુનિએ જ્ઞાન મિશ્રા ભક્તિ પર વધારે ભાર બતાવ્યો છે. કથા શ્રવણ એ જ્ઞાન યજ્ઞ છે. જોકે અહીં કોઈ સ્પષ્ટ નિર્દેશ ન થયો હોવાથી કથા શ્રવણમાં અનુરાગ કે કથા કરવામાં અનુરાગ તેનું સ્પષ્ટીકરણ અહીં કરવામાં આવ્યું નથી. પણ ઇતર દ્રષ્ટાંતો શાસ્ત્રમાંથી જોતા કથા શ્રવણને શ્રેષ્ઠ ભક્તિના ઉદાહરણોમાં સામેલ કરેલા હોવાથી તથા વધારે શ્રવણથી જ બધાને ભગવાનમાં અનુરાગ થતો હોવાથી કથા શબ્દથી અહીં કથા શ્રવણને ગ્રહણ કરવું ઠીક લાગે છે. શ્રીજી મહારાજે પણ ભગવાનમાં સાચો પ્રેમ ભક્તિ ઉત્પન્ન કરવા કથા શ્રવણનો નિર્દેશ કરેલો છે. અને સામાન્ય જીવના હૃદયમાં ભક્તિ થવામાં શ્રવણ વૃત્તિનું સૌથી વધારે પ્રાધાન્ય રહે છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતામ તે. રૂક્મિણીજીએ કહ્યું છે કે હે ભગવાન, તમારા ગુણોના શ્રવણથી મારા કાનના માર્ગથી તમે મારા હૃદયમાં પ્રવેશ કર્યો છે. કથા શ્રવણના માધ્યમથી ભગવાન જીવના હૃદયમાં સર્વપ્રથમ પધારે છે. કોઈને મનમાં શંકા થાય કે ભગવાન પૃથ્વી પર મનુષ્ય ભાવે વિચરતા હોય ત્યારે દર્શન વગેરેથી પણ ભગવાનનો સંબંધ થાય છે. તો તેનું સમાધાન એ છે કે કથાથી શબ્દથી પ્રથમ અથવા પછી મહિમા શ્રવણથી એમાં નિશ્ચય થાય છે. અન્યથા તે ખાલી દર્શન રહે છે. ભક્તિ ઉદય કરનારું રહેતું નથી. કથા શ્રવણ પોતે ભક્તિરૂપ છે ને અન્ય ભક્તિ નવધા તથા પ્રેમલક્ષણાને પણ ઉત્પન્ન સંપન્ન કરનારું છે. હરિલીલામૃત ગ્રંથમાં સહજાનંદ સ્વામી મહારાજની જય. નારદ ભક્તિ સૂત્ર દ્વારા ભક્તિની કથા ચાલી રહી છે. નારદજીએ કાલે આપણે વાત કરી હતી એમ જેના હૃદયમાં ભક્તિ હોય એના થોડાક સિમ્પટમ્સ બતાવે છે. ભક્તિ એ પ્રેમ સ્વરૂપ છે, હૃદયની અંદર રહેનારી છે. એ બહાર દેખાતી નથી સ્થૂળ આંખોથી, પણ એના સિમ્પટમ્સ છે એ દેખાય છે હૃદયમાં પડ્યા હોય તો. એમાં નારદજીએ જુદા જુદા ઋષિઓના અને મહાપુરુષોના રેફરન્સ બતાવ્યા છે. પહેલો તો વ્યાસ ભગવાનનો રેફરન્સ બતાવ્યો છે.
પૂજાદિશુ અનુરાગ. કાલે આપણે વાત કરી હતી કે રાગ અને અનુરાગ એ બે થોડાક જુદા છે. શાસ્ત્રમાં કીધું છે કે સુખાનુશયી રાગ. રાગ છે એ વિષયના સાનિધ્યમાં ઉભરાતો હોય છે. એટલે શાસ્ત્રમાં એની ડેફિનેશન એ આવી છે કે સુખાનુશયી રાગ. અનુશયી એટલે પાછળ બેઠેલો. જ્યાં જ્યાં સુખાનુભૂતિ થાય ત્યાં તરત જ રાગ આવીને બેસી જાય. પછી સંસારના પદાર્થો હોય તો પણ એમ જ થાય, અને ભગવાન સંબંધી હોય તો પણ એમ જ થાય. એટલે સુખ માણસને ક્યાં થાય તો કે અનુકૂળ વેદ નિયમ સુખમ. સુખની વ્યાખ્યા આપી છે. આ બધી સંસ્કૃતની વ્યાખ્યાઓ છે, તમે ક્યારે સાંભળી નહીં હોય, પણ છે એકદમ જાણવા જેવી. અનુકૂળ વેદ નિયમ સુખમ. જ્યાં આપણને અનુકૂળતા ફીલ થાય ને, આપણે ત્યારે અહીં બેઠા છીએ, અને જો એસી બંધ થઈ જાય તો આપણે સારું બધું મળી જોવા. એટલે એસી કેમ બંધ થઈ ગયું? એસી આપણને અનુકૂળતા કરી આપે છે, અને અનુકૂળતા કરી આપે છે એટલે સુખાનુભૂતિ થાય છે. પહેલા અનુકૂળતાની અનુભૂતિ થાય, પછી એમાં સુખાનુભૂતિ થાય, અને સુખાનુભૂતિ થાય પછી એમાં રાગ થાય, પછી એમાં રાગ થાય, અને રાગ પછી અનુરાગ થાય. એવું કીધું. રાગ પછી આમ તો મોહ કહેવાય, એટલે મોહનું બીજું નામ છે અનુરાગ. એ જો ભગવાનમાં થાય તો એ જન્મ મરણને તોડનારો થાય અને ભગવાનનું સુખ અપાવનારો થાય. જગતના પદાર્થોમાં થાય તો જન્મ મરણમાં ચક્કર લેવડાવનારો થાય. મેજર બધા આ એક હરખા છે, સંસારમાં હોય કે ભગવાનમાં હોય. અનુકૂળ વેદ નિયમ સુખમ. અનુકૂળતાની અનુભૂતિ થાય જ્યાં આપણને ભગવાનની કથામાં કે ભગવાનની પૂજામાં, આમાં કીધું એમ અનુકૂળતા આવી જાય તો સુખાનુભૂતિ થાય, અને જો કંટાળો આવી જાય તો દુઃખાનુભૂતિ થાય. આપણે ફાવે નહીં, બીજે દી ગલીમાં ન જઈએ. આપણે જૂના જમાનામાં આપણે ત્યાં ખેડૂત લોકો હોય, બળદને ડામ દેતા. શું કરવા દેતા હોય તો આપણને ખબર નથી કઈ, પણ ડામ દેતા. પછી એ ગલીમાં બળદ જાય જ નહીં. એમ એક વખત જો આપણને ભગવાનની કથામાં કંટાળો આવી ગયો તો બહુ ઉત્સાહ ન થાય ભગવાનની કથામાં કે ભગવાનની પૂજામાં. એટલે ભગવાનની પૂજા હોય કે ભગવાનની કથા હોય તો એમાં સેવા હોય તો એમાં સુખાનુભૂતિ થવી જોઈએ કે આપણને બહુ ગમે છે, એ ગમવું જોઈએ માલિપા, તો એને સુખાનુભૂતિ થાય. સુખાનુભૂતિ થાય તો રાગ થાય. સુખાનુશયી રાગ, એવું કહેવામાં આવે. સુખને પાછળ રાગ બેઠો છે, આવી જાય છે. સુખ જો થોડીક વાર ત્યાં સ્ટેડી થાય તો ત્યાં રાગ જામી જાય. જેમ પાણી છે એ એક ધારું પડે તો ત્યાં શું થાય? પહેલાં તો શેવાળ બાંધે, પછી કાટ થાય, પછી મરિયા થાય, હોરવા હોલ પડી જાય, લોખંડમાં હોતે. એમ આપણને અનુકૂળતાની જ્યાં અનુભૂતિ થાય ત્યાં આપણને હેત થાય છે, રાગ થાય છે. વ્યક્તિ હોય તો ત્યાં હેત કહેવાય, પદાર્થ હોય તો ત્યાં રાગ કહેવાય. પદાર્થ હોય, સારો મોબાઈલ ભાળીએ તો મોબાઈલ
ક્યાંક આડાવળો મુકાઈ ગયો હોય તો કેટલા ઘાંઘા થાય? છોકરો ખોવાઈ ગયો હોય તોય ન એટલા તો ઘાંઘા થાય. છોકરો ખોવાઈ ગયો હોય તો કે એ તો આવશે, થોડો તો રમવા ક્યાંક ગયો હશે, તો સ્કૂલેથી મોડો છૂટ્યો હશે એમ. એટલો બધો આ મોબાઈલ ખોવાઈ ગયો હોય તો આપણને એમ ન થાય કે મળશે ક્યારેક, એવું ન થાય. આગળ ને આગળ ઘાંઘા થાય એમ. શું કરવાને? એમાં રાગ. પદાર્થ હોય તો રાગ કહેવાય, અને ઓલો હોય તો હેત કહેવાય, વ્યક્તિ હોય તો હેત કહેવાય. પણ બેનું નામ એક જ છે, પદાર્થ એક જ છે. એટલે એને કહેવાય સુખાનુશયી રાગ. સુખ ક્યાંથી થાય તો કે અનુકૂળતામાંથી, અને પ્રતિકૂળતામાંથી દુઃખ થાય. પ્રતિકૂળ વેદનીયમ દુઃખમ, અને અનુકૂળ વેદનીયમ સુખમ. અનુકૂળમાં સુખ થાય. અને સુખની પાછળ સુખ જો ઘડીક ટકી રહે, ત્યાં જેમ વરસાદ ટકી રહે તો પાણી ભરાઈ જાય, એમ સુખ જો ઘડીક ટકી રહે તો આપણને રાગ થાય. પછી ભગવાન હોય તોય ભલે, અને જગતના પદાર્થો હોય તોય ભલે, એમાં રાગ થઈ જાય. અને રાગાનુશયી અનુરાગ. અનુરાગ કયો કે એને મોહ હોતે કહેવાય. જગતના પદાર્થો હોય તો એને મોહ કહેવામાં આવે છે. આપણને મોહ થઈ જાય એમાં. એમ ભગવાનમાં સુખ મળે આવવા તો એને મોહ થાય. ગોપીઓને મોહ થયો તો ભગવાનમાં, ગોપીઓને ભગવાનનો મોહ થયો હતો. એટલે એને અનુરાગ કહેવામાં આવે છે. એ અનુરાગ છે, કાલે આપણે રાગ અને અનુરાગની વાત કરી હતી. રાગ છે એ અનુરાગ છે એ ચિરસ્થાયી હોય, રાગ છે એ ઘડીક જ હોય. ખાવાનું, જોવાનું, સાંભળવાનું, એનો ટાઈમ ડ્યુરેશન જાજો ન હોય. આપણે કાલે વાત કરી હતી ઓલા ભગતની, કે એમને ધોલેરામાં મદન મોહનજી મહારાજના પ્રસાદીના લાડુ જમાડ્યા. તો લાડુ કેટલી જમતા કેટલી વાર લાગી છે? 15 મિનિટ. ટાઢો હોય તો જમવામાં ઘણા ટાઢા હોય ને ઘણા ઉતાવળા હોય એવું, અને ઘણા પાણીવાળા હોય. એટલે ટાઢો માણા હોય તો 15 મિનિટ લાગી હોય એમ લાડુ જમતા. અને એનો મેમરી કેટલા ટાઈમ લાગે? 60 વર્ષ. 60 વર્ષે એ એકદમ સાંભળી આવે. એટલે અનુરાગ છે ને એ ચિરસ્થાયી હોય. મેમરી જે ક્રિએટ કરે એ અનુરાગ કરે છે. જેટલો આપણા હૃદયમાં ઊંડો રાગ બેહી ગયો હોય, પછી વારા ઘડીએ ખટકે રાખે. આ લોકનું હોય તોય ભલે, અને ભગવાન સંબંધી હોય તોય ભલે. ગોપીઓને ઘડી ઘડીમાં ભગવાનની મેમરી ખટકે છે અને એ રડે છે. શ્રી કૃષ્ણ ભગવાનને હોતે એવું થાય છે. ભગવાન છે એ તો એને ગોપીઓ સાથે હેત હતું. ભગવાન તો એમ એના ભક્તોમાં એટલા હેત હતું, એટલે ભગવાનને પણ ક્યાંય ચેન નથી પડતું. વ્રજમાં એ બિસરત નાહી. ભાઈ ઉદ્ધવજીને કહે છે ભગવાન કે મને વ્રજ ભૂલાતું નથી, હું ભૂલવા જાઉં છું તો પણ મને ભૂલાતું નથી. વ્રજની ગોપીઓ, નંદ જશોદાનો પ્રેમ એ મને ભૂલાતા નથી કોઈ વાત. એમ ગોપીઓને પણ એ ભૂલાતા નથી. એ ખટકે રાખે છે. માણસને વિરહમાં એ બહુ ખટકે છે. એટલે જાજો અનુરાગ હોય તો એ ખટકે, રાગ હોય તો ત્યાં શાંત થઈ જાય. પણ એ આપણા જીવમાં મહારાજે દ્રષ્ટાંત દીધું. જેમ વહાણ છે એ દરિયામાં લાંગરે, પછી એના જે ઓલા શું કહે ને એંગર, એ જો ધરતીમાં જવા દે અને પૂરેપૂરા જવા દે પછી તૂટી જાય તો નીકળે નહીં. એમ ભગવાનમાં રાગ થાય અને એ જો લાંબો સમય હાલે તો એ આપણા જીવમાં ઊંડો ઉતરી જાય, અને પછી નીકળે નહીં. એવો
એ રાગ થઈ જાય, એને અનુરાગ કહેવામાં આવે છે. અને અનુરાગ છે એ આપણને મેમરી ઊભી કરે છે, સ્મૃતિ ઊભી કરે છે. એ ભૂલાય નહીં, ક્યારે ન યાદ કરવું હોય તો યાદ આવી જાય. આપણે બધા એને તમે માનસી પૂજા કરવા બેહો તો ભગવાન તો યાદ આવે, ઘણાને સારું આવે ને ઘણાને ન આવે. પણ અમુક વસ્તુ તો જોરાએ ઘરી જાય, આપણે આંખો બંધ કરીને બેઠા હોય તો એને યાદ ન કરવા પડે. કુટુંબના સભ્યોને માનસી પૂજા કરવી પડે કે ભાઈ આપણે હાલો ઇન્ડિયા ગયા છે ને કુટુંબ બધું અમેરિકા છે તો જરાક માનસી પૂજા કરી લઈને યાદ કરી લઈ? યાદ ન કરવા પડે. એ તો એની જાણે બળજબરીથી યાદ આવે, કારણ કે અનુરાગ છે એમાં, એટલે એને અનુરાગ કહેવામાં આવે છે. નારદજી કહે છે કે કથાદિશુ ઇતિ ગર્ગ, એટલે કથાદિશુ અનુરાગ ઇતિ ગર્ગ. કથામાં અનુરાગ થાય. કાલે આપણે વાત કરી હતી કે જમવાની વાત કરી હતી, મેનુ સારું હોય તો મેનુ આપણને સારું લાગ્યું છે એની સાબિતી હું ડાઇનિંગથી બહાર નીકળ્યા પછી એની ડિસ્કસ કેટલી કરીએ છીએ અને એને યાદ કેટલી કરીએ છીએ. પછી ઘેરે કેટલાક વાર યાદી દઈએ છીએ કે ભાઈ આવું હતું આજે, એટલે એની ડિસ્કસ. કથા દેશું, કથામાં અનુરાગ ક્યારે કહેવાય? કથા પૂરી થયા પછી કેટલી સાંભળે છે, કથા પૂરી થયા પછી કેટલી આપણને સાંભળે છે, એને અનુરાગ કહેવાય. નહીં તો કથા અહીંથી ઊભા થયા પછી સાંભળે નહીં તો આપણે શાંત બેઠા છે એ સારું લાગે છે પણ અનુરાગ નથી, તો એ ભક્તિ ન કહેવાય. એવું ગર્ગાચાર્ય ના પાડી. સાંભળે એટલી ભક્તિ કહેવાય. કથા આપણને સારી લાગે અને સાંભળે તો ભક્તિ કહેવાય. આપણે કાલે વાત કરી હતી કે ગોપીઓ એવું ભગવાનને કીધું કે જ્યારે અમે તમારા ચરણનો એકવાર સ્પર્શ કર્યો છે ત્યારથી અમને બીજા પંચ વિષયના જે સ્પર્શ છે એ ઝેર જેવા થઈ ગયા છે. એક જ વખત આખી જિંદગી 100 વર્ષે ભૂલાણો નહીં. 100 વર્ષ પછી ગોપીઓ, લગભગ 100 વર્ષ પછી ગોપીઓ ભગવાનને કુરુક્ષેત્રમાં મળી તો પણ એવો ને એવો ભગવાનમાં પ્રેમ હતો. એક વખતે 100 વર્ષ સુધી ભૂલાય નહીં. એને કેટલો બધો ઊંડો એના જીવમાં ઉતરી ગયો હશે. એમ ભગવાનની કથા છે એ કથા પણ એવી હોવી જોઈએ કે આપણને બહાર ગયા પછી સાંભળે, બહાર જાય ત્યાર પછી સાંભળે. શાસ્ત્રીજી મહારાજની કથાઓ ઘણા સાંભળી છે અને યાદ પણ રાખી છે. શાસ્ત્રીજી મહારાજની કથા સાંભળતા તો મને તો હજી યાદ છે, શાસ્ત્રીજી મહારાજ બ્રહ્મસત્રમાં હોલમાં કથા કરતા તો એના પડઘા જે પડતા હોલમાં, સ્વામીનો લહેકો પણ એવો હતો, ફલાણા ભાઈ એવું સ્વામી લહેકો કરતા અને એનો પડઘો પડે અને એ પડઘા હજી મારા કાનમાં ગુંજે છે. શાસ્ત્રીજી મહારાજ આપણે ધીરુભાઈને હોતે એવી છે કે જે આપણે ઓલા ઋષિકેશમાં શિબિર હતી અને સ્વામીએ જે કથા વાર્તા કરી છે એ લગભગ શબ્દશઃ એને સાંભળે છે. એનું કારણ છે કે હેતથી સાંભળી હોય ને એમાં જીવ હોતે પોરોવાઈ ગયો હોય તો એ પડછંદા હોતે એને યાદ આવે છે કે ભાઈ આવા, એને કહેવાય કથાદિશુ અનુરાગ, એને કહેવાય. પછી સાંભળવા જોઈએ. હવે આપણે તો કથા તો શાસ્ત્રીજી મહારાજે કેટલા વર્ષ પહેલાં કરી છે, ઓછામાં ઓછા 40 વર્ષ તો સ્વામી ધામમાં ગયા અને વહી ગયા, અને 40, 45, 50 વર્ષ પહેલાં કથા થઈ હોય એ કથાના પડછંદા હજી આપણને સાંભળે છે એ કથા, એટલે તો એને અનુરાગ થયો કહેવાય. એ સ્વાભાવિક છે, એમાં કંઈ રાખવું પડતું નથી, કરવું નથી પડતું, એ એમ જેમના તેમ જ રહે છે. તમારો એકનો એક બાબો હોય અને નાનપણમાં અટાણે તો એ મોટો થઈ ગયો હોય, 30-40 વર્ષનો થઈ ગયો હોય, પણ નાનપણમાં એને તોફાન કર્યા હોય એ તમે ભૂલી જાઓ. હારામ હારું એમને એ જેવી ને તેવી ચેષ્ટાઓ બધી યાદ હોય કે આવો હતો ને આવો.
તમે એના ડાયપર બદલાવ્યા હોય એ ન ભૂલો. કે આવો હતો ને ત્યારે તું આવો હતો ત્યારે આમ કર્યું હતું, તું આવો હતો ત્યારે આમ કર્યું હતું. એ શું કરવાને? કે હેત છે, બહુ હેત છે, એટલા માટે એ ભૂલાતું નથી. એટલે લોંગ સ્મૃતિ જો ઊભી કરવી હોય, આપણે એવું સાંભળ્યું છે કે ભાઈ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી ને એ બધા પરબતભાઈ ને ગોવર્ધનભાઈ ને એને મહારાજની મૂર્તિની અખંડ સ્મૃતિ હતી. પરબતભાઈ હળ હાંકતા હતા તો પણ એને અખંડ સ્મૃતિ હતી. અને બાયો ભક્તો પણ એવા હતા, જીવુબા, લાડુબા, એ બધા બાયો ભક્તો હતા, તો એને પણ મહારાજની અખંડ સ્મૃતિ હતી. ગુણાતીતાનંદ સ્વામી તો નાના હતા ત્યાંથી મહારાજને અખંડ દેખતા હતા. એવી સ્મૃતિ થાય છે એનું કારણ છે કે એને એ જીવમાં અનુભૂતિ ઠેઠ ઊંડી આરંપાર ઉતરી ગઈ છે. એટલે જેટલી આપણને, આપણો છોકરો હોય તો એનું બધું નથી આપણને યાદ આવતું. મોટો થઈ ગયો હોય, ભલે 50 વર્ષનો છોકરો થઈ ગયો, આમાં ઘણા 80 વર્ષના બેઠા છે, એટલે એના છોકરાઓ 50 વર્ષના હોય, પણ તોય છોકરાની હિસ્ટ્રી આખી 50 વર્ષની એની યાદ હોય. નાનામાં નાની બધી ચેષ્ટાઓ હોતી યાદ હોય. એનું કારણ છે કે એમાં હેત છે. એટલે આમાં કીધું કે કથાદિશુ અનુરાગ. કથા આપણે કેટલી સાંભળીએ છીએ એનું બહુ મહત્વ હોતું નથી. કેવી રીતે સાંભળીએ છીએ એનું મહત્વ હોય છે, અને કઈ કથા સાંભળીએ છીએ એનું મહત્વ હોય છે. કેટલી સાંભળી નાખીએ, ઘણા તો એને એ જ કામ હોય, કથા કેટલી બહુ સાંભળતા હોય છે. અમારે એક ભગત હતા, હું હૈદરાબાદ હતા ને ત્યારે એક ભગત હતા, એમ તો એ કે ભાગવતની કથા આવે તો હું આગળ આગળ બોલતા જાય. ભાગવતની કથા આવે તો ઘણી વખત વક્તાની ભૂલ પડી જાય, પણ શ્રોતાને ભૂલ ન પડે. શ્રોતા કે હવે આ વાક્ય આવવાનું છે, હવે આ આવવાનું છે. એને જાજી કથાઓ બહુ સાંભળી નાખી હોય. એટલે કથા આપણે કેટલી સાંભળી છે એનો જાજો બહુ મિનિંગ નથી રહેતો. આપણે કેવી રીતે સાંભળી છે એનો મિનિંગ. એટલે આમાં ગર્ગાચાર્યજીએ એવું કીધું. ગર્ગાચાર્ય એટલે શ્રી કૃષ્ણ ભગવાનના કુળગુરુ છે, એમ એના ગોર છે, પુરોહિત છે. એને નામ પાડ્યું હતું ભગવાનનું. એટલે ગર્ગાચાર્યજીનું કહેવાનું એ ભક્ત છે. ભક્ત ઋષિઓમાં બધા અમુક તો ઋષિઓ હોય એ કર્મકાંડના ઋષિઓ હોય, ને અમુક ઋષિઓ હોય એ ભક્ત ઋષિઓ હોય. તો આ ગર્ગાચાર્ય છે એક ભક્ત ઋષિ ગણાય છે. એટલે એણે એવું કીધું કે કથા દેશો અનુરાગ. કથા જે સાંભળે છે, અને બેમાં અલગ અલગ, આમાં નારદજીએ ચર્ચા કરી કે ભાઈ વ્યાસ ભગવાને કીધું એમાં ક્રિયાકાંડ વધારે છે. પૂજાદિશુ અનુરાગ, એમાં ક્રિયાકાંડ વધારે છે. અને કથાદિશુ અનુરાગ એ જ્ઞાન માર્ગનું છે. એમાં જ્ઞાનેન્દ્રિયો પ્રવર્તે છે, ઓલામાં કર્મેન્દ્રિયો પ્રવર્તે છે. બેમાં એક એકવલ જ છે, પણ એના કરતાં મહારાજે કથાને વધારે પ્રાધાન્ય આપ્યું છે. કથા સુણાથી કહી આદિ ભક્તિ. મહારાજે એવું કીધું કે કથા છે એ બધા તમામ ભક્તિઓનું મૂળ છે. કથામાં જો જેને રસ થાય, મહારાજે કથાનું મહિમા પણ બહુ કીધો. કારિયાણીના 12મા વચનામૃતમાં કીધું કે આસ્તિક થઈને તમે જ્યારે કથા સાંભળો છો ત્યારે તમારું જે મન છે એ નિર્વિષયી થાય છે. એવું ધ્યાન કરતા હશો ત્યારે નિર્વિષય નહીં થતું હોય. માળા ફેરવતા હશો, તપ તકરો ચાંદ્રાયણ કરતા હશો, ત્યારે પણ એવું મન નિર્વિષય નહીં થતું હોય જેવું તમે આસ્તિક થઈને કથા સાંભળતા હોવ ત્યારે થાય. કથા સાંભળતા હોય ને જો આપણને રસ પડે તો આપણું મગજ એક તાર થઈ જાય અને સંકલ્પ બધા સ્ટોપ થઈ જાય. આપણે તો નાના પ્રાણી કહેવાય. ઋષિ મુનિઓ, યોગીઓ પણ સંકલ્પને સ્ટોપ કરી શકતા નથી, પણ ક્ષુદ્ર પ્રાણીઓના પણ સંકલ્પ જો એને કથામાં રસ પડે તો સ્ટોપ થઈ જાય. સંસારી જીવોના પણ સંકલ્પો છે એ સ્ટોપ થઈ જાય. કારણ કે કથાનો પ્રવાહ એટલો બધો જોરદાર છે, બળવાન છે, અને એ આપણા જીવમાં ઠેઠ ઊંડો ઉતરી અને આપણો મોહનો પડદો તોડી નાખે છે. બે પ્રકારના ઊંઘ હોય છે. આપણને એક ફિઝિકલ ઊંઘ આવે છે
અને એક મોહની ઊંઘ આવે છે. મોહ નિદ્રા છે. મોહને પણ નિદ્રા કહેવામાં આવે છે. અને ફિઝિકલ નિદ્રા તો આપણે જાણીએ છીએ. ફિઝિકલ નિદ્રા હોય તો આપણે ફ્રેશ થઈ જઈએ, અને મોહની નિદ્રા છે એ તો આપણે હાલતા ચાલતા હોય તોય આપણને દેખાય. માણસને જે વાતનો મોહ હોય એ એને બધી જગ્યાએ એનું દર્શન થતું હોય છે, મોહની. એટલે મોહની નિદ્રા તોડવામાં બીજું કોણ કામયાબ થાય? તો કે શબ્દ કામયાબ થાય છે. મોટા પુરુષોના શબ્દો છે એ કાન દ્વારા આપણા હૃદયમાં ઠેઠ જાય અને આપણા મોહની નિદ્રા છે એ તૂટી જાય. સુખદેવજીને માતાના ગર્ભમાં જ્ઞાન થયું હતું. પ્રહલાદજીને માતાના ગર્ભમાં જ્ઞાન થયું હતું. અને માતાના ગર્ભમાં એને ભક્તિ થઈ તો ત્યાં તો એ કથાના શબ્દો પૂગ્યા હતા, એ વાયા વાયા પૂગ્યા હતા. એના મા દ્વારા એની મા કથા સાંભળે અને એ કથાની અસર એના ગર્ભમાં રહેલા પ્રહલાદજીને થઈ. નારદજી કથા કરતા અને કથા એક ક્યાધુ સાંભળતા. હવે ક્યાધુ તો હિરણ્યકશિપુના પત્ની હતા, એને કાંઈ બહુ ભક્તિ નહોતી, એટલી બધી ભક્તિ ન હોય, પણ બીજો કોઈ રસ્તો નહોતો એટલે કથા સાંભળીને પાસ કરતા હતા. આપણે ઘણી વખત એવું બને ને કે બીજો કોઈ જાય ક્યાંય જવાનો રસ્તો ન હોય તો આપણે મંદિરમાં ભરાય એટલે અને સાંભળીએ. ત્યાં અમારે નિકોલમાં ઘણા વૃદ્ધો છે તો એ બધાને આવીને કથામાં બેઠા હોય, અને કથામાં બેઠા હોય ને અમારા સ્વામી કથા કરતા હોય, તેમાં સ્વામીને કથાનું કાંઈ બહુ લાગે વળગે એને સાંભળનારાને કથા લાગે વળગે ટાઈમ પાસ થઈ જાય. એટલે એવી રીતે થાય. તો ક્યાધુ તો એવી રીતે કથા સાંભળતા હતા કે એને બહુ રસ નહીં હોય, કારણ કે હિરણ્યકશિપુના પત્ની હતા. પણ એના ગર્ભમાં પ્રહલાદ બેઠા હતા અને નારદજીની કથા દ્વારા એ પ્રહલાદે કથા સાંભળી તો ન્યા ઠેઠ શબ્દ પૂગ્યો નારદજીનો અને એના મોહના પડળ તોડી નાખ્યા. એ જન્મીને આજ સુધી હિસ્ટ્રીમાં કોઈ પ્રહલાદ જેવો ભગત નથી થયો. 7 વર્ષનો પ્રહલાદ, અને એને હિરણ્યકશિપુની સામે ચેલેન્જ લીધી. એમ આખી ત્રિલોકીને ધ્રુજાવે એની સામે 7 વર્ષના ફૂલ જેવા બાળકે ચેલેન્જ દીધી, અને કેવળ ને કેવળ ભગવાન ખાતર, બીજું કાંઈ નહીં. એને કઈ બીજો વાંધો નહોતો, એને હગા બાપ દીકરાનો સંબંધ હતો, પણ કે તું ભજન કરતો તને આમ કરું, અને એને ચેલેન્જ દીધી. એવો ભક્ત થયો. એ શબ્દના પ્રતાપે થયો હતો. શબ્દ છે એ માણસના મોહના પડદાને તોડી નાખે છે. મહાપુરુષોના શબ્દો હોય તો એ મોહના પડદાને પણ ઉખેડી નાખે, અને એવો શબ્દ બળવાન છે. એટલે આમાં ગર્ગાચાર્યે કીધું કે કથા દિશુ અનુરાગ. કથામાં જો અનુરાગ થાય તો એને ભક્તિ કે સાચી ભક્તિ કહેવાય છે. બહુ સરસ ભાગવતમાં એક સરસ શ્લોક લખ્યો છે 12મા સ્કંદમાં. સંસાર સિંધુ મતિ દુસ્તરમ ઉત્તિતીર્ષો નાન્ય પ્લવો ભગવત પુરુષોત્તમસ્ય લીલા કથા રસ નિષેવણ મંતરેણ. એમાં સરસ લખ્યું કે લીલા કથા રસ. શેરડી હોય ને એમાં રસ નીચોવે. અહીંયા બધા આપણું આ બ્રહ્મસત્રનું ઓલું છે ને કે નીચોવવાનું છે. નીચોવે એટલે રસ જ નીકળે ને. 2-3 દી તો નીચોવી લીધું છે, હવે આપણે તમારે બાકી રહ્યો હોય એ નીચોવીએ છીએ. એમ પહેલી વખતે નીચોવે એમાં જે નીકળે રહ એવો પછી છેલ્લે તો માંડ 2 ટીપા નીકળે ને, પણ તોય જવા ન દેવાય. શેરડીને બીજી ત્રીજી વાર નાખે સિચોડામાં. આપણે ઓલા રસ વેચતા હોય ને બીજી ત્રીજી વાર નાખે, એમાં તો કેટલોય છોતાનો કચરો હોતે ભળી જાય અને ગાળવો પડે, પણ નીકળે ખરો રસ. એમ એટલે આપણે કાઢીએ છીએ, 7 દી સુધી કાઢવો છે. લીલા કથા રસ નિષેવણ મંતરેણ એવું કીધું. ભગવાનની જે કથા છે એ કથા તો પીવાની, પણ એની અંદર કથાનો રસ જુદો હોય છે. આપણે પેલી એક દી વાત કરી હતી કે સંગીતનો એમાં ભક્તિ રસ હોતે હોય ને સંગીતનો રસ હોતે હોય. વાજિંત્ર રસ હોય અને એક ભક્તિ રસ હોય. વાજિંત્રના રસનો રોલ જુદો છે અને ઓલા રોલ જુદો છે. કથાનો જે રસ છે ઘણી વખત વક્તાનો અવાજ છે ને એ ડબ્બા જેવો હોય.
રામાયણમાં બહુ સરસ આવે છે કે કાકભૂષણજીજી અને ગરુડજી, એટલે ગરુડજી શ્રોતા છે અને કાકભૂષણજીજી છે એ વક્તા છે. લગભગ વક્તા બધે એવા હોય, મોઢું જોવા જેવું નહીં. હનુમાનજી સીતાજીની શોધ કરવા માટે લંકામાં ગયા અને એને ખબર પડી કે સીતાજી અશોક વાટિકામાં છે. સીતાજી અને હનુમાનજી તો ક્યારેય મળેલા નહીં, કારણ કે હનુમાનજીનો ભેટો ભગવાન રામને સીતાજીના હરણ થયા પછી થયો હતો. એટલે હનુમાનજીએ કીધું કે હવે મારે પહેલી વહેલી મીટિંગ કરવી છે માની સાથે, તો કેમ કરવી? એટલે એણે સીતાજી જે ઝાડ નીચે બેઠા હતા એ ઝાડની ઉપર ચડી ગયા. વાંદરાનું સ્વરૂપ કહેવાય ભગવાન તો, હનુમાનજી તો. એટલે ઉપર ગયા અને ત્યાં ઝીણે સ્વરે રામાયણની કથા ગાવા માંડ્યા. એટલે સીતાજીને મનમાં એમ થયું, અહીંયા રામાયણની કથા. એટલે સીતાજીએ કીધું કે ભાઈ તમે કોણ છો? તમે મને જરાક દેખાવ તો ખરા. એટલે હનુમાનજીને ચાન્સ મળી ગયો અને મારો ભૂખો આવ્યા સીધા હેઠા. તો આંદરાનું રૂપ જોઈને સીતાજી તો પાછો ફરી ગયા. હવે તમે જ કહો કે કથા સાંભળતા હોય ને હું અહીં કથા કરવા માંડું ને તમે વાહો ફરીને ઓલી બાજુ બેસી જાઓ તો. પણ હનુમાનજીને ખોટું ન લાગ્યું. મને તો લાગે કે ભાઈ બે જણા ઓલા ફોનમાં ઈમેલ તપાસતા હોય તોય મને ખોટું લાગે કે મારા અહીંયા ઈમેલ તપાસે છે. એટલે હનુમાનજી ધૂપકો માર્યો ને સીતાજીની આગળ આવીને બેઠા, નાનું એવું રૂપ ધારણ, વાંદરાનું રૂપ ધારણ કરીને. અને સીતાજી તો ફરી ગયા, વાહો ફરી ગયા કે ભાઈ આ ક્યાંથી આવ્યું? એટલે હનુમાનજી કે બહુ સારું કર્યું. વક્તાનું મોઢું જોવા જેવું હોય નહીં, એ કથા જ સાંભળી લેવાની ને એમાં જે મળે તો લઈ લેવાનું, બાકી મોઢું જોવાનું શું ફાયદો હોય એમ. એટલે વક્તા છે, કથા છે, એનો રસ છે ને એ પ્રાપ્ત કરવાનો છે અને એ કથાનો રસ છે. એટલે ગરુડજીએ કાકભૂષણજીને બહુ વખાણ કર્યા કે મીઠે વેણે કાકભૂષણજીજી કથા શરૂ કરી. તમે સમજ્યા કઈ? શું સમજ્યા? કાગડો બોલે તો મીઠો વેણ કેવા હોય? કાગડો બોલે, ભલે કાકભૂષણજી ભગવાનની કથા કરતા હતા પણ કાગડાના સ્વરમાં જ કરી હોય કથા. એને કાગડાની એક ભાષા હોય છે અને એમાં એના સ્વરમાં એને કથા કરી છે. તો એ ગરુડજીને બહુ મીઠી લાગી. ગરુડજીને એ કથા છે એ બહુ મીઠી લાગી. એટલે એનું કારણ એ છે કે કથાનો રસ મીઠો હોય છે. ક્યારેક ક્યારેક કથાવાળા કરવાવાળા છે એનો શબ્દ છે એ ડબ્બા ખખડે એવો હોય છે, એમ કે ડબ્બા ઘોંઘાટ થતો હોય ને એવો હોય છે. પણ જો કથા સારી હોય તો એનો રસ મીઠો હોય છે. એટલે ભાગવતમાં કીધું કે કથાનું સેવન કરતા કથાના રસનું સેવન કરવું. કથા સેવન કર્યા વિના સીધો બારોબાર રસ તો ન મળે, પણ કથા સેવન કરવાથી પૂરતું ન માની લેવું. કથાનો રસ શું આવ્યો? આ ભાઈ સોહેલભાઈ ઊભા થઈને તમને ખખડાવે છે ને બધાને કે ભાઈ હાલો કયો શું આવ્યું એમ. તમે શું રસ પીધો? તમે શું રસ પીધો? એ કથા રસ છે, એનું સેવન કરવાનું. અને રસ પીવે એને રાગ થાય અને અનુરાગ થાય અને એને ભક્તિ કહેવાય. કથામાં જેને રસની તૃપ્તિ ન થાય તો એને સાચી ભક્તિ છે એવું ગર્ગાચાર્ય કહે છે. ત્યાર પછી શાંડિલ્ય મુનિનો અભિપ્રાય કહે છે કે આત્મરતિ અવિરોધેન ઇતિ શાંડિલ્ય. શાંડિલ્ય મુનિ એમણે પણ ભક્તિ સૂત્ર લખ્યા છે. એની ટીકા, એની ભાષ્ય છે એ આપણા નિત્યાનંદ સ્વામીએ લખ્યું છે. એટલે આપણા સંપ્રદાયમાં શાંડિલ્ય ભક્તિ સૂત્ર છે એ પ્રસિદ્ધ છે. એટલે શાંડિલ્ય મુનિનો એવો છે કે આત્મરતિ અવિરોધેન. આત્મા એટલે પરમાત્મા એ શબ્દ લે. ભાઈ તમે કથા સાંભળો કે તમે પૂજા કરો પણ ભગવાનમાં પ્રીતિ વધવી જોઈએ. તો કોઈને એવી શંકા થાય કે ભાઈ પૂજા કરે તો ભગવાનમાં પ્રીતિ વધે છે.
પણ એવું ન હોય. ઘણી વખત પૂજાના ઠાઠમાં માણસ રોકાઈ જતો હોય છે, અને ઘંટડી છે ને એ ચોરાઈ જાય તોય પૂજાની મજા બગડી જાય. આપણે પૂજાની જે ઘંટડી વગાડવાની હોય ને એ ચોરાઈ જાય તોય પૂજાની મગજ. સાધનમાં આપણને રસ આવે છે કે પૂજામાં રસ આવે છે, ભગવાનના સ્વરૂપમાં રસ આવે છે. ઓલા બધા પૂજાના સાધનો છે. પૂજા કરવામાં ફૂલ માળા ના તે શોભા ડેકોરેશન એ તો બધા સાધનો છે. આપણને રસ છે એ જેની પૂજા કરીએ છીએ એમાં રસ આવવો જોઈએ. આપણે બધા ચરિત્રોમાં સાંભળીએ છીએ ને, ભાગવતમાં ચરિત્ર આવે છે. ભગવાનનો પહેલા વર્ષનો બર્થડે હતો અને જશોદા માતા ઉજવતા હતા. એટલે ભગવાનને ઘોડિયામાં હુવરાવી, એક ઓલું ગાર્ડન નીચે હુવરાવી અને માં કામ મણ્યા કરવા, તો એ તો હાવ ભૂલી ગયા. એટલે ભગવાનને મનમાં એમ થયું કે ઉત્સવ મારો ઉજવે છે અને મને તો હાવ ભૂલી ગયા છે. એટલે એને ગાર્ડન માર્યું પાટું, અને એમાં બહુ બધી સામગ્રી ભરી હતી, બધી ફૂટી ગઈ. એટલે બધા યાદ કર્યા. પછી ભગવાનને દોડીને આવીને કે ભાઈ આ. એટલે ક્યારેક ક્યારેક આપણે પૂજા કરતા હોઈએ પણ એ પૂજામાં જે મિનિંગ હોવો જોઈએ એ આપણને બરાબર યાદ હોવો જોઈએ. એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે ક્રિયારૂપ ન થવું. ક્રિયારૂપ આપણે ક્યારે થયા કહેવાય? આપણે સેવા કરતા હોય, પૂજા કરતા હોય, એ બધી ભગવાનમાં હેત કરવાની જ ક્રિયાઓ છે. એનાથી ભગવાનમાં હેત થાય છે અને એ ભક્તિ રૂપ છે. તો પણ એ પૂજા આપણી એ ક્રિયારૂપ ન થઈ જવાય. એ આપણે પૂજા કરતા હોઈએ અને કોઈક આપણને બતાવે ત્યારે આપણને ખ્યાલ આવે. ક્રિયારૂપ આપણું વર્તન છે. આપણે ક્યારેક સેવા કરતા હોઈએ, આપણે પૂજા કરતા હોઈએ કે આપણે કથા સાંભળતા હોઈએ, તો ખાલી ક્રિયારૂપ ન થઈ જવું. ઘણી વખત માણસ છે એ પૂજા કરતો હોય ત્યારે આહુડા પડતો હોય. કથામાં પણ આખ્યાન સાંભળે એને આંખોમાંથી આહુડા ધાર થતી હોય, અને ઘેરે જાય તો બખેડો બોલાવતો હોય. તો ભાઈ એ કથા કે એ પૂજા એને ઉતરી હું? ઘેરે જાય ને ઘરનું કાંઈ નહીં, અહીંયા જ ભંડારમાં જઈને બખેડો બોલાવે અને અહીં કથામાં આહુડા પડે. કથામાં તો એને કથા જો હરખી આવી હોય, મારી કથામાં તો કોઈ આહુડા પાડે જ નહીં. જ્ઞાન સામે હોય તો વળી આહુડા પાડે. એટલે કથામાં આંસુડાની ધારું વહેતી હોય અને ભંડારમાં જાય તો ઓલાને આહુડાની ધારું વહેતી કરાવે. તો ભાઈ એ કથા સાંભળવાનો કોઈ મિનિંગ ખરો? એટલે ક્યારેક ક્યારેક આપણે ક્રિયારૂપ થઈને એ કથા સાંભળતા હોઈએ કે ક્યારેક પૂજા પણ કરતા હોઈએ. તો શાંડિલ્ય ઋષિએ એવું કીધું કે કાંઈ વાંધો નહીં, કથા અને પૂજા એ બરાબર ઓલ રાઈટ, પણ એમાં તમે આહુડા પાડો તો ઠીક છે, પણ બીજાને ન પડાવતા. તમે આહુડા પાડો તો ઠીક છે, પણ બીજાને એ પડાવતા નહીં. એટલે આમાં તો ઋષિએ બેજવાના કીધા છે કે આમાં અનુરાગ છે, પણ દરેક સેવામાં અનુરાગ હોય તો પણ એ ભક્તિ જ છે. સેવા એક અતિ ઉત્તમ ભક્તિ છે. આમાં તો ઋષિએ બધા પરોક્ષના ઋષિઓએ છણાવટ કરી છે, પણ મહારાજ હોય તો એમ સેવામાં અનુરાગ હોય તો એ પણ એક ઉત્તમ ભક્તિ છે. પણ એ સેવામાં અનુરાગ એટલા માટે નથી કીધો કે સેવામાં ઘણી વખત માણસ છે એ ક્રિયારૂપ થઈ જાય, અને ક્રિયારૂપ થઈ અને બીજાનું પછી જ્યારે ક્રિયારૂપ થાય ત્યારે માણસમાં જડતા આવી જાય. અને કાં તો જો કી પોઈન્ટની સેવા હોય તો બીજાનું નાક દબાવી અને બીજાને આહુડા પડાવે, પણ એને સેવામાં આહુડા પોતાને ન પાડે. એટલે આ જે શાંડિલ્ય ઋષિએ કીધું કે કોઈ પણ ભક્તિ કરો, પણ એ ભક્તિનું ફળ છે એ ભગવાનમાં હેત વધવું જોઈએ. તો એ ભક્તિ છે એ કથા હોય કે પછી પૂજા હોય, તો એ પૂજા છે અત્યારનો આજે કથાનો જમાનો છે. તો વક્તાઓ છે એ વાજિંત્ર સહિત કથાઓ કરતા હોય છે, ગાયને કથા કરતા હોય છે. તો ઘણી વખત કથામાં આપણને રસ આવે, બહુ રસ આવે.
પણ વાજિંત્રનો રસ આવે છે કે આ બધા જાકમજોળનો રસ આવે છે કે પછી કથાનો રસ આવે છે? એટલા માટે કથા રસ નિષયવાણમ એવું ભાગવતમાં લખ્યું કે કથાનો રસ છે એ માણસને, મહારાજે તો વચનામૃતમાં હોતે કીધું કે રસિક ભક્ત, સાચો રસિક ભક્ત કોને કહેવાય? એમ સાચો રસિક તો ભગવાનમાં રસ પડે એ સાચી રસિકતા છે. કથા તો સાધન છે, ભગવાનની પૂજા છે એ તો સાધન છે, એ સાધ્ય નથી. સાધ્ય તો એની અંદર જે બેઠેલું તત્વ છે, ભગવાનની મૂર્તિ છે, એ સાધ્ય છે. કથા હોય કે પછી પૂજા હોય, પણ એમાં જે પ્રેમ કરવાનો છે, હેત કરવાનું છે, અનુરાગ કરવાનો છે, એ મૂર્તિમાં કરવાનો છે. એટલે એ બેયની. અને ત્યાર પછી છેલ્લું લક્ષણ છે એ નારદજી પોતાનો અભિપ્રાય કહે છે કે હવે એને બીજા જે મોટા મોટા ઋષિઓ હતા એનો અભિપ્રાય કીધો, પણ નારદજીને કાંઈક આ બધાય, નારદજી એમ કહે છે કે આ બધા ખોટા છે એવું નથી, કોઈકમાં ક્યાંક ક્યાંક દૈવત તો પડ્યું છે, પણ એકદમ જોરદાર સ્ટ્રોંગ લક્ષણ હોય તો એ નારદજી કહે છે કે આપણે આમ તો ટાઈમ તો થઈ ગયો છે. નારદસ્તુ તદર્પિત અખિલાચારતા તદવિરહે પરમ વ્યાકુલતા. નારદજીએ વ્યક્તિની વ્યાખ્યા એવી કરી, એટલે આનો ટૂંકો અર્થ એવો છે કે સમર્પણને ભક્તિ કહેવામાં આવે છે. તદર્પિત અખિલાચારતા, તમામ ક્રિયાઓ, તમામ પદાર્થો, તમામ જે કાંઈ આપણે આપણું પોતાનું ગણતા હોઈએ એ ભગવાનને સમર્પણ થાય તો એને ભક્તિ કહેવામાં આવે છે. અને તદવિરહે પરમ વ્યાકુલતા, અને એ જો ન મળે તો માણસ ગાંગો થઈ જાય અને અપસેટ થઈ જાય, એવું એને વિરહ થતો હોય ત્યારે એને ભગવાનની સાચી ભક્તિ કહેવાય, એવું નારદજીનો અભિપ્રાય છે. તદર્પિત અખિલાચારતા, તદર્પિત એટલે તદ એટલે પરમાત્મા, ભગવાનને અર્પિત અખિલાચાર, તમામ આચાર એટલે તમામ એની ક્રિયાઓ એ ભગવાનને સમર્પિત હોવી જોઈએ. આગળ આવશે કે ગોપીઓ છે એ ભોજન, શણગાર, દીકરા, વ્યવહારનું કામ એ બધુંય કૃષ્ણને ગમે એટલા માટે કરતી હતી. પોતાના દીકરાને શણગારતી હોય તો પણ એને મનમાં એવું હતું કે આ મારો દીકરો શ્રી કૃષ્ણને કંપની આપે અને એની રમત છે એ વધારે થોડીક રસપૂર્વકની બને, એટલા માટે પોતાનો દીકરો છે એટલે એને પાલન પોષણ કરતી હતી એવું નહોતું. પણ દીકરાને એટલા માટે કેમ કે શણગારતી હતી કે એને કૃષ્ણની સાથે કંપની સારી મળે. કાલે આપણે વચ્ચે મને યાદ આવી ગયું કહી દઉં, કાલે આપણે કીધું હતું ને એમાં તમારે પાસે વિજ્ઞપ્તિ કરી હતી, ટેલ નાખી હતી કે ભાઈ અમારે માણસોની જરૂર છે તો મા બાપ થોડાક વિચારજો, માતા પિતા બે વિચારજો. તો અમને તરત જ રિસ્પોન્સ મળ્યો, એક ફોન આવ્યો બહાર ગામથી કે અમે બે માતા પિતાએ નક્કી કર્યું છે કે અમારો છોકરો મોટો થઈને સામે મહારાજની સેવામાં જાય તો અમે બહુ રાજી થઈ છીએ. તા બીજા થોડીક વાર ખમ વેઇટ પછી હું કહું ત્યારે તાળી પાડજો, ત્યાં સુધી નહીં પડતા. તો અમે આજે સવારમાં એક ભાઈ પાછા બીજા આવ્યા કે અમે હોતે સંકલ્પ કર્યો છે, અમે બે હોતે સંકલ્પ કર્યો. એટલે આમાંથી એકનો સંકલ્પ હાલે નહીં, બાપાની ઈચ્છા હોય તો ઘેરેથી ના પાડે તો ન હાલે, અને એ હા પાડે તો બાપા ના પાડે તો ન હાલે. બાપા મા બાપ તો ક્યારેક વળી હાલે, પણ એના મામા હોતે એમાં પાછા મંજૂર થવા જોઈએ, એટલે એની તો આપણે હજી રજા લેવાની થઈ ગયા કાંઈ. એટલે બીજા ભાઈ એક હતું કે ભાઈ અમે હોતે સંકલ્પ કર્યો છે.
ત્યાં એક ત્રીજા ભાઈના સમાચાર આવે કે એણે હોતે સંકલ્પ કર્યો છે, ઘણા એ કર્યો હોય છે, પછી કે અમારી પાસે સુધી આવ્યા જ નહીં હોય એમ. પણ હવે એ અમારે એક મુશ્કેલી છે કે બધા નાના નાના છે. અમારે તો તાજા ઉપયોગમાં આવે એવા જોઈએ છે. એટલે કરશો વાંધો નહીં, તમે નાના નાના છે તો એ કાંઈ વાંધો નહીં, તો એ હોતે ભવિષ્યમાં ઉપયોગમાં આવશે. પણ મોટા હોતે એવા સંકલ્પ કરજો કે થાય, અને ભગવાનના કામમાં છે એટલે કાંઈ વાંધો નહીં. મહારાજ છે એ જરૂર બધાને કરશે. હવે તાળીઓ પાડો આ બધાને સંકલ્પ કર્યો. એટલે વાલા ભક્તો, આપણે ગોપીઓની વાત કરતા હતા. ગોપીઓના દીકરા હતા ને એ પોતાના દીકરા તરીકે એની સેવા નહોતી કરતી. આપણે સુરતમાં એવો માહોલ છે કે ઘણા મહિલાઓ છે એ ભગવાનની માનતા રાખે છે કે આ મારો દીકરો જો ભગવાનની સેવામાં જાય તો હું આ વ્રત કરીશ. અને ઘણા મા બાપોએ એવા વ્રત કર્યા છે. આ રિયલ છે કે ઘણા મા બાપોએ એવા વ્રત કર્યા છે કે મારો દીકરો જો એને સાધુ થવાની ઈચ્છા થાય, મહારાજની સેવામાં જવાની ઈચ્છા થાય, તો અમે આટલું વ્રત કરશું, આટલા જપ કરશું, આટલું ભગવાનના મંત્ર લેખન કરશું. કેવું લખે એ માનતાઓ કરે છે. અને ખરેખર તો વાત તો સાચી છે કે ભાઈ ભગવાનની સેવામાં જાય. અહીંયા કોઈને માઇક્રોસોફ્ટની જોબ મળી ગઈ હોય તો આખું કુટુંબ ખુશી થાય કે ન થાય? તો ભગવાન માઇક્રોસોફ્ટ જવાય નહીં, બિલ ગેટ જવાય નહીં, એની જોબમાં આનંદ ન થાય? થાય, હું કરવાને ન થાય. એટલે આપણને મહિમા નથી સમજાણો એટલે નથી થતું, એ તો વાત જોતી છે. પણ જો મહિમા સમજાણો હોય તો જરૂર થાય. એટલે ગોપીઓ પોતાના બાળકોનું પાલન કરતા હતા એ એવા હેતથી કરે. ઇવન પોતાના દેહના શણગાર સજતા હતા તો પણ એને એમ થાય કે ભગવાનને આપણે ગમીએ, શ્રી કૃષ્ણ ભગવાનને આપણે ગમીએ. એ ગાયો, દૂધ, દહીં એ એટલા માટે એનું જતન કરતા હતા. એક એકનું જતન કરતા હતા. એ બગાડતા નહોતા. એને ઘેરે વધારે હતું તો બગાડી, જ્યાં એને ભગવાનમાં હેત થયું તો આ બધાને બગાડી નાખો, એવું નહોતા કરતા. એક એકનું એક વાળ જેટલું પણ વ્યર્થ નહોતા જવા દેતા. પણ એવા હેતુથી કે આ કૃષ્ણને કામમાં આવે એટલા માટે આખી તદર્પિત અખિલાચારતા સમગ્ર જીવન એની કોઈ પણ એનો શ્વાસ છે એ એટલા માટે ચાલતો હતો. એનો શ્વાસ છે એ એટલા માટે ચાલતો હતો કે જોડાક શ્વાસ વધારે લઈ અને વળી પાછા ભગવાનને ક્યાંક આપણે ઉપયોગમાં આવીએ અને ભગવાનના એમ કે સેવામાં ઉપયોગી થાય એવી એને કહેવાય અખિલાચારતા. સમર્પણને ભક્તિ કહેવાય છે. આ ભક્તિનો એકડો છે. સમર્પણને ભગવાનની ભક્તિ કહેવાય. તમે બહાર હો ને અહીંયા મંદિરમાં આવો અને ત્યારે બે બનાના લેતા આવો અને ઠાકોરજી આગળ મૂકો તો એને સમર્પણ કર્યું કહેવાય. એ સમર્પણનો એકડો છે. સમર્પણ ક્યાંકથી શરૂ તો થવું જોઈએ ને. વાલા ભક્તો, નારદ ભક્તિ સૂત્ર અને ભાગવત એ બે ભક્તિના શાસ્ત્રો છે. ભાગવતમાં પણ ભગવાનની ભક્તિનું બહુ વર્ણન છે. એમાં દશમ સ્કંદ છે એ તો ભક્તિનો સ્કંદ કહેવાય, અને નારદ ભક્તિ સૂત્ર છે એ ભક્તિનું શાસ્ત્ર કહેવાય છે. પણ એમાં બેમાં ડિફરન્સ આ છે. નારદ ભક્તિ સૂત્રમાં ભક્તિના પગથિયા બનાવ્યા છે. પગથિયા બધાને ખ્યાલ આવે કે આપણે ભગવાનની ભક્તિ શરૂ કરવી હોય. ઓલું તો ગોપીઓની વર્ણન કર્યું છે. ભાઈ ગોપીઓની ભક્તિ હતી, આવી હતી, આવી હતી, પણ હવે આપણે ત્યાં ઠેઠ પહોંચવું કેમ? એટલા માટે નારદજી આ બતાવ્યું કે તદર્પિત અખિલાચારતા. તમે એક બે બનાના આપણે ભગવાનની આગળ મૂકીએ છીએ તો એ પદાર્થનું સમર્પણ કર્યું કહેવાય. કોઈ ભક્ત છે એ અહીંયા વેક્યુમ કરે છે ઠાકોરજીના મંદિરમાં તો એ ક્રિયાનું સમર્પણ કર્યું કહેવાય. અને કોક વેક્યુમ કરે છે કે બનાના લઈને મૂકે છે અને ત્રીજો માણસ પડખે જોવે છે અને એને મનમાં એવી ભાવના થાય કે મારું બહુ સારું કામ કરે છે, વેક્યુમ કરે છે, ભગવાનનું ઘર સાફ કરે છે. એના હૃદયમાં જો પ્રસન્નતા થતી હોય
તો એને ભાવના સમર્પણ કરી કહેવાય. એને ભાવના સમર્પણ કરી કહેવાય. આપણે એમ કીધું કે ભાઈ હાલો કે અમે બે સંકલ્પ કર્યો છે કે અમારો દીકરો છે એ ભગવાનનો સેવા કરે તો સારું. આપણે ન કરી શકતા હોય પણ આપણા મનમાં એમ થાય કે એને ધન્યવાદ છે, તો એને ભાવના સમર્પણ કર્યું. 3 વાના સમર્પણ થાય. સમર્પણના સાધનો 3 છે. એક તો પદાર્થનું સમર્પણ, એક તો ક્રિયાનું સમર્પણ, અને ત્રીજું ભાવનાનું સમર્પણ. પદાર્થનું સમર્પણ હેલું છે, એના કરતાં અઘરું ક્રિયાનું સમર્પણ છે. આગળ તમને એમ કીધું હોય કે આ બધા મોટા મોટા બેઠા છો અને કે ભાઈ હાલો $500 આપણે ઓલો રવિવારે કરે છે હું સત્સંગ લખાવો, તો સત્સંગ લખાવી દો. પણ તમને એમ કીધું હોય કે ભાઈ હાલો આ બ્રહ્મસત્રમાં 7 દી સુધી આવજો, તો વચ્ચે વચ્ચે ઘેરે ડોકું કાઢી આવો. અને સમર્પણ ન થાય એટલું બધું સમર્પણ. એટલે ક્રિયાનું સમર્પણ તો આપણે એંગેજ થઈ જઈએ એમાં, આખા આપણે પોતે જ એંગેજ થઈ જાય ત્યારે ક્રિયાનું સમર્પણ થાય, તો એના કરતાં થોડુંક અઘરું છે. અને એના કરતાં ક્રિયા કરતાં કરતાં ભાવના થાય કે આજે મેં મહારાજની કંઈક સેવા કરી એવી ભાવના થાય, તો એના કરતાં પણ વધારે સમર્પણ કહેવાય. એટલે તદર્પિત અખિલાચારતા, ક્રિયા હોય કે પદાર્થ હોય કે ભાવના હોય એની પાસે કાંઈ બચે નહીં. એટલે આપણે કહીએ છીએ કે જેમ જેમ આપણું સમર્પણ વધારતા જઈએ, આજે 2 બનાના લાવ્યા તો કાલે 3 લાવીએ અને ભગવાનને સમર્પણ કરીએ, તો આપણે સમર્પણ આપણું વધાર્યું કહેવાય. સમર્પણ વધાર્યું કહેવાય. એની સાથે સાથે આપણે ભગવાનની ભક્તિ પણ વધારી કહેવાય. નારદજીએ ભક્તિની ડેફિનેશન જ આપીશ. તદર્પિત અખિલાચારતા તદવિરહે પરમ વ્યાકુલતા. અને એને જો ભગવાનનો વિરહ થાય અથવા તો એને ભગવાનની સેવાનો કે એને કાંઈ ચાન્સ ન મળે કે મને કાંઈ ચાન્સ જ મળ્યો નહીં, તો એને મનમાં અકળામણ થાય કે આજે મારો દિવસ છે એ નિષ્ફળ ગયો અને મને કાંઈક થયું નહીં. એટલે માણસને એવી સમર્પણની ખાલી ધન જ સમર્પણ નથી. નારદજીએ તો તદર્પિત અખિલાચારતા મભમ કહી દીધું છે. અને એનો અર્થ એવો થાય કે 3 પ્રકારનું હોય છે. સમર્પણ છે એ પદાર્થનું હોતે હોય, ક્રિયાનું હોતે હોય અને ભાવનાનું હોતે. ભીષ્મ પિતા બાણસૈયા ઉપર હોતા હતા અને ત્યારે ભીષ્મ પિતા પાસે પાંડવોને લઈને શ્રી કૃષ્ણ ભગવાનને આવ્યા. ભીષ્મ પિતા ભગવાનના ભક્ત હતા. એની ભીષ્મજીએ સ્તુતિ કરી છે, એ બહુ ભક્તિ ભાગવતમાં બહુ પ્રખ્યાત છે. તો અર્જુનના બાણથી ભીષ્મ પિતાનું આખું શરીર જડાઈ ગયું હતું. હાથ પણ હલે એમ હતો નહીં, માથું પણ હલે એમ નહોતું, કાંઈ પણ એકેય અંગ છે એ હલે એમ નહોતું. આખા વિંધી નાખ્યા હતા એને. અને બાણસૈયા ઉપર હોતા હતા. શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા તો હવે ભીષ્મ એનું સન્માન કેમ કરે? એને રિસ્પેક્ટ તો હતું એના તરફ, પણ એનું સન્માન મારે કેમ કરવું? તો ખાલી ભાવ બતાવ્યો. મોઢા ઉપરનો ભાવ તો ભલેની બાણસૈયા ઉપર હોતા હતા, પણ મોઢા ઉપર તો ભાવ બતાવી અને એણે કૃષ્ણનું સન્માન કર્યું. એટલે ભાવ પણ સમર્પણ થઈ શકે છે. ક્યારે? કે ઓલા બે ન હોય તો, ન કે પછી બધા વળી પાછા એમ કહેતા નહીં કે અમે ભાવ સમર્પણ કરીશું, તમને જાઓ લઈ જાઓ, એને અમારે શું કરવો ભાઈ? શાક થાય એનું ભાવનું, ખાલી ભાવ નહીં કરતા. એટલે ક્રિયાની સાથે ભાવ અને પદાર્થની સાથે ભાવ, એને ભક્તિ કહેવામાં. ક્યારેક ક્યારેક આપણે ભાવ ન હોય ને ક્રિયા કરતા હોય, ભાવ ન હોય ને સમર્પણ રૂટિન પ્રમાણે આવેલું જતું હોય, તો એને ખાલી ક્રિયા કહેવાય અને ખાલી પદાર્થ કહેવાય. પણ આપણું હૃદય ગદગદ થઈ જાય. મહારાજે વતનાવટમાં કીધું કે પૂજા કરતો હોય કે માનસી પૂજા કરતો હોય, પણ ગદગદ કંઠ થઈ અને રોમાંચિત ગાત્ર થઈને કરતો હોય તો એ પૂજા શ્રેષ્ઠ છે. એમ પદાર્થ હોય એની સાથે સાથે ભાવ પણ હોય, ક્રિયા હોય એની સાથે સાથે ભાવ પણ હોય. અને ક્યારેક આપણી પાસે શક્યતા ન હોય, આપણે મરણ પથારીએ પડ્યા હોય ને કાંઈ કરી શકતા ન હોય, તોય પણ મનમાં ભાવ થઈ જાય તો આખી વાત જુદી છે. એટલે નારદજી કે આ તદર્પિત અખિલાચારતા એ શરૂઆતથી થાય છે. કાંઈક સમર્પણ કરીએ, નાનું એવું સમર્પણ કરીએ. કાલ સંતોએ બધાએ કીધું
કે કાંઈક આપણને એમ થવું જોઈએ કે આપણે ગુરુકુળની સાથે જોડાયેલા છીએ, ઇવન સ્વામિનારાયણ ભગવાનની સાથે જોડાયેલા છીએ, તો આપણું સમર્પણ, પર્સનલ સમર્પણ કાંઈક થવું જોઈએ કે ભાઈ હાલો હું આ ભગવાનને આના માધ્યમથી જોડાયો છું. ભગવાનને જ્યારે જોડાણો તો છું સ્વામિનારાયણ ભગવાનની સાથે, પણ હું આના માધ્યમથી જોડાણું છું. હું આ સેવા કરું છું એ મહારાજને રાજી કરવા માટે કરું છું. હું આ પદાર્થ અર્પણ કરું છું તો હું મહારાજને રાજી કરવા માટે કરું છું. અને પદાર્થની સાથે ભાવ અર્પણ કરું છું. ક્યારેક ક્યારેક ખાલી ભાવનો અર્પણ કરવાનો ચાન્સ મળતો હોય છે. ક્યારે કોક કરતા હોય ને આપણે ન કરી શકીએ. કોક કોમ્પ્યુટર માસ્ટર હોય અને એ કરતા હોય. અમારે હૈદરાબાદમાં આપણે એવો થોડીક આમ કે ટીમ બનાવી છે. એમાં એ ટીમ બનાવી છે, એમાં એક આપણે ચાર્ટર્ડ એકાઉન્ટ CA ની ટીમ છે. એમાં અમારા અહીંના ચિંતનભાઈ અને દુબઈથી એક ભાઈ છે, એક ભાઈ મુંબઈથી છે. તો હવે દૂર દેશમાં રહીને એ અમારી ટીમ હકાવે છે અને એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી ટીમ એ હકાવે છે. તો એ આપણને એમ થાય કે ભાઈ અમે હોતે એવી સેવા કરી, પણ આપણે ઢ હોય તો આપણે એમાં શું સેવા કરીએ કે? પણ એમ થાય કે એ બહુ કરે છે, બહુ સારું કરે છે. અને કે ભાઈ તમે આ સેવા કરો છો તો મારી કાંઈ મદદ જોતી હોય તો તમે લેજો મારા જેવી એમ. તો એને ભાવ સમર્પણ કર્યો કહેવાય. કોઈક કરતું હોય અને આપણે રાજી થઈએ. ઘણી વખત તો મારે કે કોક લે ને કોક દે એમાં બળી મરે ઠાલો, એવું હોતું હોય એમ. પણ કોઈક કરતું હોય, મહારાજની સેવા કરતું હોય અને આપણને ખબર પડે અને આપણને એમ થાય કે ના ના બહુ સારું કરો છો, તમે કરો છો એ બહુ સારું, ખરેખર હૃદયથી, પ્રમાણિકતાથી. આમ ખાલી બોલવા ખાતર તો આપણે કહેતા જ હોય વ્યવહાર રાખવા તો, પણ આપણા હૃદયમાં મનમાં એમ થાય કે એવું આપણે કરીએ, આપણને ચાન્સ મળે તો આપણે કરીએ, તો એને ભાવ સમર્પણ કર્યો કહેવાય. એ ત્રણેય સમર્પણ 3 પ્રકારે થાય છે. પછી નાનું નાનું સમર્પણ બધે હોઈ શકે, પણ એ આની અંદર આ 3 વર્ગમાં આવી જાય. ક્યારેક પદાર્થના રૂપમાં આવી જાય, પદાર્થ એટલે ધન સંપત્તિ બધું એમાં આવી ગયું. અને ક્યારેક ક્રિયાના રૂપમાં આવી જાય. અમે સાધુઓ બધાય છીએ તો એ ભગવાનને જિંદગી સમર્પણ કરી છે, તો મહારાજ અમને ઓલા સમૃદ્ધિથી તો ના પાડી છે, એટલે ક્રિયા સમર્પણ કરી છે. આ માનો કે મંદિરની કાંઈક સેવા કરતા હોય, આ ભગવાનની કથા વાર્તા છે, એક જાતની સેવા છે, માની તો સેવા છે. અને નકર અહંકાર થાય, ભાઈ અમારા જેવી કોઈ કરી ન હોય કે એમ, એવો અહંકાર હોતે ગણાય. અને સેવા માની તો થાય કે ભાઈ આટલા બધા ભગવાનના ખપવાળા ભક્તો બેઠા છે અને એ કાંઈક એને એક ડગલું આગળ વધે એવી ક્યાંક આપણે એને ગાઈડન્સ આપી શકીએ તો એ અમારી સેવા થાય. એટલે એ સેવા ભક્તિ કહેવાય. તો એ ભાગ ભલે એ આપણે સમર્પણ વધારતા જઈએ જેમ જેમ, એમ આપણી ભક્તિ વધારતા જઈએ. બલિરાજા પાસે વામન ભગવાન ગયા અને વામન ભગવાને કીધું, બલિરાજાએ સત્કાર કર્યો, પધારો મહારાજ અને માગી લ્યો. બલિરાજાનું તો પ્રખ્યાત જ હતા દાન દેવા માટે, દાનેશ્વરીમાં બહુ પ્રખ્યાત હતા કે માગો માગો. એટલે વામન ભગવાને માગ્યું કે 3 પગલાં પૃથ્વી જોઈશ. આજે સાંજે સંધ્યા કરતો હતો તો અહીંયા કૂતરું આવીને અડી ગયું, એટલે મારે નાવું પડ્યું એમ કે. એટલે આપણી ઘરની જગ્યા હોય તો થોડીક પ્રોટેક્શન કરીને હરખી સંધ્યા ગાયત્રી થાય. એટલે 3 ડગલા પૃથ્વી જોઈ છે, ઘરની જોઈ છે. એટલે આપણે ધીરુભાઈને કીધું હતું, અહીંયા અમે પહેલાં આપણે મંદિરમાં રહેતા હતા, પછી ધીરુભાઈને કીધું કે આપણી ઘરની જગ્યા હોય ને તો આપણે ગુરુકુળની પ્રવૃત્તિ કરીએ કે નકર પછી થતી નથી. એટલે ઘરની જગ્યા હોય તો વામન ભગવાન કે ઘરની જગ્યા હોય ને આપણે તો સરખું કામ થાય એમ. એટલે 3 ડગલા જોઈ છે. પણ બલિરાજા કે ભાઈ આ તમે કોને દરવાજે આવ્યા છે તમને ખબર છે કે? આ બલિનો દરબાર છે. અહીંયા એક વખત માગીને બીજી જગ્યાએ જાય માગવા બીજે દી, તો પછી બલિરાજાની આબરૂ જાય કે બલિરાજાને ઘેરેથી માગી અને પછી બીજી જગ્યાએ માગવા ગયો. એટલે મહારાજ કંઈક વધારે માગો, આખી જિંદગી હાલે એવું. વામન ભગવાન કે અમે બહુ, તમે જેમ બહુ દાનેશ્વરી છો એમ અમે બહુ સંતોષી છીએ. અને તમારો ધર્મ છે દાનેશ્વરી, એ તમારી શોભા છે, અને અમારો ધર્મ છે સંતોષી હોય એ અમારી શોભા કહેવાય કે. એટલે અમે તો બહુ સંતોષી. સારું, પછી ભગવાન આપણે કથા તો તમે સાંભળી છે કે પૃથ્વી બોલે કરાવ્યું, 2 ડગલામાં બધું માપી લીધું, આકાશ વતી માપી લીધું. અને 3જું ડગલું કે હવે લાવ નકર પાપમાં પડે. એટલે બલિરાજા કે મારી પાસે હવે કાંઈ છે નહીં,
મેં મારા હું હોલ્ડિંગ કરતો હતો એ બધું તો મેં તમને બધું સમર્પણ કરી દીધું, હવે મારી પાસે કાંઈ છે નહીં એમ. એટલે ભગવાન કે તારું શરીર છે ને? કે હા મહારાજ એ છે. તો હોઈ ગયા બળીરાજા, માથે ભગવાને પગ મૂક્યો અને પાતાળમાં મૂકી દીધા. એને સમર્પણની પારાકાષ્ઠા કહેવાય, ઓલી શરૂઆત કહેવાય. વચ્ચે હોતે રહી જેટલું આપણે કરી શકીએ અહીંથી શરૂઆત કરીને ત્યાં સુધી પહોંચવાનું. ભગવાનની ભક્તિ કરવી હોય, જેને મહારાજને સમર્પિત થવું છે, એને આ એની જર્ની છે. સમર્પણની એક જર્ની હોય છે અને એ સમર્પણમાં આપણે ક્યાં પહોંચ્યા છે એ સમર્પણ કરતા જાય. સમર્પણ સિવાય ભગવાનની ભક્તિ હોતી નથી. એનાથી બારું બીજું કાંઈ જે ભક્તિ કહેવાય છે, નવધા ભક્તિ કહેવાય કે જે કાંઈ કહેવાય એ સમર્પણની અંદર આવીને થાય છે. એટલે આપણે જે ભગવાનનું સમર્પણ થાય, અને આમાં બહુ સરસ લખ્યું કે તદવિરહે પરમ વ્યાકુલતા. ઘણી વખત એને જો ચાન્સ ન મળ્યો હોય તો માણસ છે એ ચાન્સ મેળવવા માટે તડફડાટ થાય ને એને બહુ ગ્લાનિ થાય. અને આપણે આગળ કીધું ને કે ભાઈ હાલો માઇક્રોસોફ્ટ વાળા બહાર પાડે કે ભાઈ આપણે માણસોને ભરવા છે, એ તો નકરી અત્યારે ચટણી જ કરતા હશે, લે ઓફ જ આપતા છે, પણ એમ બહાર પાડે કે ભાઈ આટલા જોઈએ છે તો લાઈન કેટલી થાય ભાઈ? બહુ મોટી લાઈન થાય. એમાં જેનો વારો ન આવે એને એનું મન બહુ ખેન થાય. મારું કે મારા એ લાગવો કકાવીને મારું નામ ન લીધું, એને બહુ ગ્લાનિ થાય, એને વિરહ થાય અને ચટપટી થાય. જેને એવું થતું હોય કે મને કાંઈ ભગવાનમાં સમર્પણ કરવાનો ચાન્સ મળ્યો નહીં, તો આજે મારો દિવસ છે એ નિષ્ફળ ગયો, મારું વરસ નિષ્ફળ ગયું, કે મારી લાઈફ નિષ્ફળ ગઈ, એવું જેને ગ્લાનિ થતી હોય ને ચટપટી થતી હોય, વ્યાકુળતા થતી હોય, તો એને બરાબર કહેવાય. કરીને ધન્યતા અનુભવાય. ચાન્સ ન મળે તો એને વ્યાકુળતા અનુભવાય. તો મહારાજે એવું કીધું, નારદજીએ એવું કીધું કે એને ભગવાનની ભક્તિ કહેવામાં આવે છે. અને એ લક્ષણ છે એ શ્રેષ્ઠ છે. કાલે પછી આપણે મહારાજે હોતે આનું લક્ષણ કીધું છે ભક્તિનું. મહારાજે હોતે વચનામૃતમાં હોતે કીધું અને શિક્ષાપત્રીમાં હોતે કીધું. એની આપણે કાલે ચર્ચા કરશું. સહજાનંદ સ્વામી મહારાજ.